જ્યાં ઉપનિષદો એમ કહે છે કે મા દેવ છે, પિતા દેવ છે, એ રાષ્ટ્રમાં અને એ દેશમાં વૃદ્ધાશ્રમો હોય એ ભારતીય સંસ્કૃતિને ગાળ દેવા જેવું છે. સનાતન ધર્મની આ પ્રથા નથી. સનાતન ધર્મમાં માને દેવ માને છે, પિતાને દેવ માને છે. અને અત્યારે કેટલા વૃદ્ધાશ્રમો છે. હું એક બે વૃદ્ધાશ્રમના સંપર્કમાં છું. એવું નથી કે આપણને ગમે નહીં, પણ દુઃખ થાય. જે સેવા કરે છે એને પ્રણામ છે. હા, એમાં આપણો વિરોધ નથી. અભ્યાસ કરવો જોઈએ વૃદ્ધાશ્રમમાં જઈને, અથવા તો આ સંસારના જેટલા પણ વડીલો છે એનો એક અભ્યાસ માગી લે છે. એકાંતમાં જઈને પૂછવું જોઈએ કે તમારા સંતાનો તરફથી તમને સંતોષ છે? એવા બહુ ઓછા લોકો નીકળશે કે પોતાના સંતાનો તરફથી પોતાને સંતોષ હશે. એક ઉપન્યાસ, ખાલી 2 લીટીનું પુસ્તક છે, આખો ઉપન્યાસ 2 જ લીટીમાં. 2 દીકરા હતા. 15 દિવસ મોટાને ત્યાં માતા પિતા જમતા અને 15 દિવસ નાનાને ત્યાં જમતા. પણ જે મહિનાની તારીખ 31 હોય તે દિવસે માતા પિતા ઉપવાસ કરતા. આ 2 લીટીની ચોપડી. પંદર દિવસ નાના ત્યાં જમે, 15 મોટા ત્યાં જમે, પણ એક મહિનો એવો આવે કે 31 હોય ત્યારે કોણ રાખે? ત્યારે બિચારા ઉપવાસ કરી લે. આ દશા આવી કેમ? નથી લાગતું કે આપણે બધા સાથે મળીને આની ચર્ચા કરવા જેવી છે? આ એક જ કારણ છે, અસંસ્કાર. જુઓ, વડીલોએ છે ને પોતાના સંતાનો માટે સંપત્તિની ફિકર ન કરવી. હા, બિલકુલ નહીં. એને સંસ્કાર આપી દો. કમાઈ લેશે ભલા માણસ. એ તો વડીલોને કહું, તમે શું કમાણા છો? હવે જે જમાનો આવ્યો, હાઈટેક જમાનો છે. હું બધા વડીલોને એક પ્રશ્ન કરું, કરોડનું નામ સાંભળ્યું હતું? કરોડ. હા, અત્યારે જુવાનિયાઓ કરોડ સિવાય વાત નથી કરતા. લ્યો, કેવો જમાનો! અને હજી પણ હાઈટેક જમાનો આવી રહ્યો છે. એટલે કમાણીની ચિંતા ન કરો. કમાઈ લેશે. સારા છે તો કમાઈ લેવાના છે. હા, અનેક ગણું કમાશે. અને બીજું, સારા નથી તો પછી એના માટે રાખવાની જરૂર શું છે? એટલે કહું છું, સંપત્તિની ચિંતા ન કરવી. સારા છે તો કમાઈ લેવાના છે, અને સારા નથી, સંસ્કાર નથી, વ્યસની છે, ગમે તેમ જીવન જીવે છે, એના માટે રાખીને કરવું છે શું? આપણે ઘરડા થઈએ ને પછી આપણા સંતાનો હે રોજ દારૂના બાટલાઓ લઈને આવે અને ઘરમાં ખોલીને પીવે. એ વખતે આપણને વિચાર આવે કે આના કરતાં એક આવી કથા કરાવી નાખ્યું તો સારું હતું. સંસ્કાર વગરની સંપત્તિ માણસના દુઃખનું કારણ બને છે. એટલે પહેલો ફાયદો આપણને પોતાને સંસ્કાર આપવાથી એ વૃદ્ધાવસ્થામાં આપણી સેવા કરશે. બીજો ફાયદો, સંતાનોને પોતાને સંસ્કાર હશે તો એ સુખી થશે.
પૈસા, કેવલ પૈસામાં સુખની ગેરંટી નથી. પૈસાવાળા બધા સુખી જ થાય એ શું કહેવાય કે કેવલ પૈસા એ સુખની ગેરંટી નથી. સાથે સંસ્કાર હોય તો સુખની ગેરંટી છે. કારણ કે સંસ્કાર એ સાચું ધન છે. બાલદા પરિવારને આ બધું સૂજે, આખો સમગ્ર બાલદા પરિવાર વિચારી આટલું બધું આ વિશાળ કાર્ય કરે, આ પણ એક સંસ્કારનું જ પરિણામ છે. સંસ્કાર હોય તો જ આ સંગઠિત થઈને આ કાર્ય થઈ શકે. સંસ્કાર શું કરે? એ આ કરે. સંસ્કાર શું કરે? દિવાળીબા હાઈસ્કૂલ જોઈ લ્યો, સંસ્કાર ઈ કરે. સંસ્કાર શું કરે? તો ગામમાં જે કાર્યો થયા છે, સ્વર્ગસ્થ મનુભાઈએ જે કાર્યો કર્યા છે એ કાર્યોને જોઈ લો. સંસ્કાર શું કરે? બોલે સંસ્કાર ઈ કરે. આ સંસ્કારના પરિણામ છે ને. કેવલ પૈસા ક્યારેક દુઃખનું કારણ બને છે. હા, પણ સાથે સંસ્કાર હોય તો એ જ પૈસો મને તમને સુખી કરી શકે. એટલે સંતાનો સુખી થાય ક્યારે? એને સંસ્કાર. અને ત્રીજો ફાયદો, અત્યારે સમય નથી, પણ ત્રીજો ફાયદો સમાજને. આ સમાજને તાકીદે પવિત્ર પુરુષોની જરૂર છે. સામાજિક વ્યવસ્થાનું આમ સુચારુ રૂપે સંચાલન થઈ શકે. અત્યારે જે સમાજ છે, વડીલોને કહું, આવું ને આવું એમના ધર્મમય વાતાવરણ ચાલ્યા કરે. એટલા માટે અત્યારનો જે બાળક છે એને સંસ્કાર આપવો બહુ જરૂરી છે, કારણ એ જ ભવિષ્યનો સમાજ છે. ભવિષ્યમાં આ સમાજની ડોર એના હાથમાં આવવાની છે. અને સૌથી છેલ્લું, આ દેશને સંસ્કારી પુરુષોની બહુ જરૂર છે. બહુ જરૂર છે. આ રાષ્ટ્રને સંસ્કારી પુરુષોની બહુ જરૂર છે. નહીં તો આ રાષ્ટ્ર માટે, વિશેષ કરીને આપણા ભારત માટે બહુ કલ્પના નથી કરી શકાતી. બુદ્ધિમાનો બધું જાણે છે, સમજે છે. એક સંસ્કારી પુરુષ આવ્યો છે, દિલ્હીની ગાદી ઉપર બેઠો છે. આ પરિણામ શેનું છે? સંસ્કારનું. અમારે કઈ આમ બહુ એ નહીં, પણ એક વસ્તુ તો ચોક્કસ ને, કે હિન્દુસ્તાનનું કલ્યાણ એ માણસે જેટલું કર્યું એટલું ભૂતકાળમાં કોઈ નથી કરી શક્યું. અને રાષ્ટ્રને સંસ્કારની બહુ જરૂર છે, બહુ જરૂર છે. એટલે અત્યારનો બાળક એ ભવિષ્યનું રાષ્ટ્ર છે. અત્યારનો જે બાળક છે એ જ ભવિષ્યનું ભારત છે. ભવિષ્યનું ભારત સલામત રહે એટલા માટે સંસ્કાર આપવો બહુ જરૂરી છે. અને સંસ્કાર આપવા માટે માતા પિતાએ ક્યારેય પોતાના સંતાનોની સામે અવિવેકી વ્યવહાર ન કરવો. છોકરાઓની સાંભળતા જો પિતા ગાળ બોલે તો છોકરા ગાળ બોલતા શીખી જાય. સંતાનોની સામે પિતા જો બાટલી ખોલે તો ભાઈ છોકરા એ જ કરે. આ બહુ સંયમ રાખવાની જરૂર છે, બહુ ધ્યાન રાખવાની જરૂર છે. ઘરમાં નાનું મંદિર હોય, રોજ પૂજાપાઠ થતો હોય, રોજ સારા સ્તોત્રો સ્તુતિઓ ગવાતી હોય, તો એ ઘર મંદિર બને છે અને મંદિરમાં બાળકો સંસ્કારી બને છે. અત્યારે કથાને વિરામ આપું. સવારે 9 વાગે
ફરી મળીએ. 11:30 વાગે આપણે ગોવર્ધનની કથા કરશું, સંક્ષેપમાં એની પૂજા પણ કરશું. અને સાંજે 6 વાગ્યાની આજુબાજુ આપણે પ્રભુને પરણાવવાના છે. કાલે ભગવાનના લગ્ન કરવાના છે. હવે વિનુભાઈ એવું છે કે બીજા બધામાં આમંત્રણ ન આપો તો હાલે, પણ લગ્નમાં તો આપવું જ જોઈએ. એટલે તમને બધાને સમયના અભાવે રૂબરૂ ન મળી શકાણું હોય તો આ અમારા જાહેર આમંત્રણને માન આપીને વેળાસર પધારજો. અમારો સમગ્ર બાલદા પરિવાર, અમારા સ્વર્ગસ્થ બચુભાઈ, સ્વર્ગસ્થ મનુભાઈ અને અમારા શ્રી મારા પરમ સ્નેહી વિનુભાઈ, બધા, મને બધાના નામ આમ ન હોય, મને હમણાં ભરતભાઈનો પરિચય કરાયો, ભગીરથભાઈ, મને તો એમ ઈચ્છા થાય બધાના નામ લઉં, પણ બધાના નામ સ્મૃતિમાં ન હોય. પણ સમગ્ર બાલદા પરિવાર તરફથી, વ્યક્તિગત મારા તરફથી આપ સૌને લગ્નમાં હાજરી આપવાનું નિમંત્રણ છે. હા, એ ભાઈઓ બહેનોને કહું સારા સારા કપડાં પહેરીને આવજો. હા, કારણ કે લગ્નમાં જ આવવાનું છે ને. હા, કાલે છે ને હું જમાવટ કરવાનો છું. શું કામ ખબર છે? मेरे यार की शादी है, मेरे दिलदार की शादी, मैं जिसके साथ बहुत प्रेम करता हूं उसका विवाह हो रहा है. તો આવતીકાલે પ્રભુના લગ્ન કરશો, એમાં આપ સૌ નિમંત્રિત છો. અત્યારે આપણે મહાપુરુષો પધાર્યા છે, એનું પણ સન્માન કરશું. વિનુભાઈ 5 મિનિટ રાસ લેવો છે એમ? અમારે વિનુભાઈને આ બહુ શોખ છે. નો લેવડાવો પાછો મને ફોન કરે, કેમ નો લેવડાવ્યો? અને ઉત્સવનો લોકો ઉત્સવ મનાવે એને બહુ ગમે, બહુ ગમે, બહુ ગમે. આવી જાઓ, આવી જાઓ. આજની ઘડી રળિયા, આજની ઘડી તેર આરે વાલા, આજની ઘડી રળિયા મણી, આજની ઘડી તેર મારો વાલો આવ્યાની વધામણી જીરે, મારો વાલો આવ્યાની વધામણી જીરે, મારો વાલો આવ્યાની વધામણી જીરે, મારો વાલો આવ્યાની વધામણી જીરે. આજની ઘડી રળિયા મણી, હારે વાલા, આજની ઘડી તેરણિયા, હારે વાલા, આજની ઘડી રળિયા મણી, હારે વાલા, આજની ઘડી તેરણિયા, હારે મોતીડાના ચોક, હારે મોતીડાના ચોક પ્રભુજીની આરતી ઉતારતી જીરે, મારા પ્રભુજીની આરતી ઉતારતી, મારા વાલાજીની આરતી ઉતારતી જીરે, મારા વાલાજીની આરતી ઉતારતી. આજની ઘડી રળિયા મણી, હારે વાલા, આજની ઘડી આજની ઘડી રળિયા મણી, આજની ઘડી રળિયા રંગલો જમ્યો કાલિંદરીને ગા,
सुगाड़ा तारा ओरे सबीला तारा ओरे रंगीला तारा रंग पेरू जुए तारी वाट रंग लो रंग लो सुगाड़ा तारा ओरे सबीला तारा ओरे रंगीला तारा रंग पेरू जुए तारी वाट रंग लो पड़ से रे पर भात सुगाड़ा तारा ओरे सबीला तारा ओरे सबीला तारा रंग भेरो जुए तारी वाट रंग लो तारा रंग भेरो जुए तारी वाट रंग लो તને પહેલાતે જુગમાં જાણી રે માં તને યુગમાં જાણી રે માં તું તો શંકર ઘેર પકડાવી રે માં शंकर घेर पटरानी रे तो पार्वती नामे ओळखाणी रे पार्वती नामे तू तो भस्मासुर हरनारी रे माँ भस्मासुर हरनारी रे माँ जोग माया સત્સંગ મારે એ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે એ મને લાલો દેખાય છે ભક્તિના રંગ મારે એ મને લાલો દેખાય છે ભક્તિના રંગ મારે મને લાલો દેખાય છે જુનાગઢ ગામ છે ને નાગરોની નાત છે નાગર
છે. જુનાગઢ ગામ છે ને નાગરોની નાત છે. જુનાગઢ ગામ છે નાગરોની નાત છે. નરસૈયાના ધામમાં રે એ મને લાલો દેખાય છે. નરસૈયાના ધામમાં રે મને લાલો દેખાય છે. એ સાચા સત્સંગમાં રે એ મને લાલો દેખાય છે. સાચા સત્સંગમાં રે મને લાલો દેખાય છે. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોરના ઠાકોર મારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના એ જયરણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ શો. એ જયરણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ એ દુનિયાનો દાતા બની તું કેમ બન્યો છોકરો. ઠાકોરના ઠાકોર એ તારા બંધ દરવાજા ઠાકોરના
ભગવાન સદગુરુ ભગવાનની શ્રી ગોવર્ધનનાથની જય સહજાનંદ સ્વામી મહારાજની ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર જય જય શ્રી રાધે 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 વૃંદાવન વિહારી લાલ આભાર. આજે શરદ દાદા તમે જીવનની જે વાસ્તવિકતા કીધી ને બહેનોને જે ગમ્યું છે કે બહેનોનો અવાજ આવે છે, ભાઈઓનો નથી આવતો. એટલે હું આ તકે એક વસ્તુ કહેવા માગું છું કે એક ભાઈનું બ્લડ ડોનેશનની અંદર સૌથી વધુ વખત બ્લડ દેવાના નામે એમનું સન્માન કર્યું અને એ ભાઈ જ્યારે સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા આવ્યા ત્યારે એણે બાપુ એવું કીધું કે ભાઈ સન્માન કરવું હોય ને તો તમે મારું નહીં, મારા ધર્મપત્નીનું કરો. એટલે કે ભાઈ તારા ધર્મપત્નીનું સન્માન કરીએ એમાં અમને કોઈને વાંધો નથી, પણ તું એક વખત કે આ ધર્મપત્નીનું સન્માન શા માટે? બ્લડ ડોનેશન તો તે સૌથી વધારે વખત કર્યું. એ કે એણે પીધું નહીં ને ત્યારે હું આપી શકું છું. એટલે એમ બહેનોને પણ ખ્યાલ આવી ગયો, ભાઈઓને પણ ખ્યાલ આવી ગયો. ખરેખર એ બોલતા હોય ત્યારે આપણે ચૂપ રહેવું જોઈએ. આજ અગત્યની જાહેરાતમાં અહીંયા પ્રોગ્રામ દરમિયાન જે કાંઈ ઘોર થાય, જે કાંઈ પૈસા ઉડે, એ તમામ પૈસા બાળધા પરિવારે મુક્ત મને દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીને આપ્યા છે. તો આજના કાર્યક્રમમાં સારા કલાકારો છે ત્યારે બધાને આવવા પધારવા બાળધા પરિવાર તમને આમંત્રણ આપે છે, દિવાળીબા હાઈસ્કૂલ તમને આમંત્રણ આપે છે. આજના આ પ્રોગ્રામની અંદર જેમનું સમગ્ર ગુજરાત નહીં ભારત દેશમાં મોટું નામ છે એવા મેરામભાઈ ગઢવી, સુખાભાઈ દુલાભાઈ બારોટ, મનસુખભાઈ વસોયા, નૈનાબેન પટેલ, વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના હોય. તો બધાને નમ્ર વિનંતી છે કે સાંજનો આ પ્રોગ્રામ જોવા માટે આવે. અહીંયાથી ઘરે બેઠા તમારી અનુકૂળતા પ્રમાણે તમે લાઈવ પ્રસારણ જોઈ શકો એ માટે આપણો વિડીયો શૂટિંગ કરતા ભગીરથ વિડીયો ફિલ્મ્સ, વિઝિટર સાવરકુંડલા અને દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીની યુટ્યુબ ચેનલ ઉપર આપ જ્યારે જોવા ઈચ્છો ત્યારે આ સમગ્ર કથા છે એ જોઈ શકશો. અને મારે આજ કિરણભાઈ વિશે કહેવું પડે કે અહીંયા જે ભેટ અપાય છે એમાં થેલીમાં એક કશ્યપ જ્વેલર્સની બેગ છે. તો આ કશ્યપ જ્વેલર્સ કિરણભાઈ પટેલ તરફથી દિવાળીબા હાઈસ્કૂલની વિદ્યાર્થીની બહેનો અહીંયા જે સ્વયંસેવક તરીકે કામ કરે છે, વિદ્યાર્થી ભાઈઓ કામ કરે છે, એમાં દરેક બહેનોને કશ્યપ જ્વેલર્સ તરફથી સોનાની એક ચૂક આપવામાં આવશે. બધા એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ત્યારબાદ કે આ સમગ્ર કથા જેના વિના અધૂરી ગણી શકાય એવા સંતો આપના પાવન આંગણે પધાર્યા છે. મુકુંદરી બાપુ, કેદારનાથ મહાદેવ કેદારિયા તેમજ શ્યામદાસ ઉદાસી કેદારિયા આશ્રમ. તો બંને મહંતોને હું વિનંતી કરીશ પૂજ્ય દાદાના હસ્તે ખેસ પહેરી અને સ્વાગત બાળધા પરિવારનું સ્વાગત સન્માન સ્વીકાર કરે. ત્યારબાદ રાણાભાઈ રાદડિયા જિલ્લા પંચાયત સભ્ય, લલિતભાઈ બાળધા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, અનિરુદ્ધસિંહ રાઠોડ યુવા મોરચા પ્રમુખ, ગૌતમભાઈ સાવજ, મોહિતભાઈ સુદાણી એમને પણ અહીંયા સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. અને મુકુંદાસ બાપુ કેદારિયાથી પધાર્યા છે, શ્યામદાસ ઉદાસી બાપુ કેદારિયાથી પધાર્યા છે. તો એમને વિનંતી કરું પૂજ્ય દાદાના હસ્તે ખેસ સ્વીકારી અને બાળધા પરિવારનું સન્માન સ્વીકારે. ત્યારબાદ આપણે ત્યાં માનવંતા મહેમાનો મહેન્દ્રસિંહ ગોહિલ થોરડીથી ઉપસ્થિત છે, એમને સ્ટેજ પર આવવા વિનંતી કરી.
બાળધા પરિવારને વિનંતી કરું કે સ્ટેજ પર આવે અને મહેમાનોનું સ્વાગત કરે. બાળધા પરિવારના યુવા સભ્યોને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. અશોકભાઈ, અરવિંદભાઈ અને મહેન્દ્રસિંહ ગોહિલ થોરડી, પ્રમુખ શ્રી ક્ષત્રિય સમાજ ભાવનગર, એમને વિનંતી કરું. અને બાળધા પરિવારને વર્ષોથી જેમની સાથે નાતો છે અને બાળધા પરિવારને જેમને વર્ષોથી નાતો છે અને સત્તાધાર ટ્રસ્ટના ટ્રસ્ટી જેવો છે એવા જનકભાઈ લાલાવદર પણ અત્રે ઉપસ્થિત હોય. તાળીઓના ગડગડાટથી હું એમને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પર આવે જનકભાઈ લાલાવદર. ત્યારબાદ ગુણવંતભાઈ બચુભાઈ સોજિત્રા અમદાવાદ, રવજીભાઈ પોપટભાઈ વસાણી અમદાવાદ, નાગજીભાઈ શિંગાળા અમદાવાદ, ધીરુભાઈ બચુભાઈ જાણી સાવરકુંડલા, ઘનશ્યામભાઈ બચુભાઈ જાણી સાવરકુંડલા, ભીખાભાઈ કાબરિયા અને ઘનશ્યામભાઈ બચુભાઈ જાણી જેઓ સાવરકુંડલા પટેલ જ્ઞાતિના પ્રમુખ છે, એમને પણ વિનંતી કરું કે અહીંયા આવે. ત્યારબાદ ભગવાનભાઈ પટેલ થોરડી, જીતુભાઈ પટેલ થોરડી, અજયસિંહ ગોહિલ, ગણપતભાઈ મેકડા, ભરતભાઈ છગનભાઈ સિરોયા કમી કેરાળા, લાલભાઈ દેવાણી, પોપટભાઈ તળાવિયા માજી મંત્રી પીઠવડી અત્રે ઉપસ્થિત હોય, એમને સ્ટેજ પર આવવા વિનંતી કરું. ત્યારબાદ ગણપતભાઈ મેકડા, ભરતભાઈ છગનભાઈ સિરોયા કમી કેરાળા, લાલજીભાઈ દેવાણી ખાંભા, અતુલભાઈ ધાનાણી, દિનેશભાઈ બાલદા પિયાવા, નરેશકુમાર તળાવિયા કાછરડી, ચંદુભાઈ ધીરુભાઈ જાણી શિવસાડી, ભરતભાઈ વઘાસિયા અમરેલી, રજનીભાઈ મધુભાઈ સોહાગિયા ઝીંઝુડા, કનુભાઈ ખુટવડા, મધુભાઈ લાલજીભાઈ સોહાગિયા, બાલુભાઈ વાસિયાળી, જયેશભાઈ માંગરોળિયા મેનેજર અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના મેનેજર શ્રી જયેશભાઈ માંગરોળિયા, નિલેશભાઈ ટાંક, પોપટલાલ મંત્રી, કલ્પેશભાઈ ધજડી, વિઠ્ઠલભાઈ બેલા, સતીશભાઈ જીવરાજભાઈ કાછડિયા પિયાવા, વિમલભાઈ ધાનાણી સુરત, અતુલભાઈ કાળુભાઈ ધાનાણી સુરત, નનુભાઈ અમદાવાદ, મહેશભાઈ ઉકાભાઈ સાવલિયા સીએ, ધીરુભાઈ જયરામભાઈ ભંડેરી વેળાવદર, રમેશભાઈ મગનભાઈ ભેકરા, અનિલભાઈ પટોળિયા ઠાસા, અમરીશભાઈ રામાણી ફાચરિયા, હિતેશભાઈ વઘાસિયા ધરાઈ, ખુશાલભાઈ ઝીંઝુડાવાળા, દીપકભાઈ આપણા બાળકોને જેમની પાસેથી યુનિફોર્મ કોડ કથા પ્રસંગે લીધો છે એવા દીપકભાઈ જલારામ કાપડ, રમેશભાઈ કોઠારી, ધીરુભાઈ પ્રેમજીભાઈ પાણીયાદેવથી અહીંયા ઉપસ્થિત હોય, એમને પણ સ્વાગત માટે વિનંતી કરું. રાજુભાઈ માંગુકિયા બાઢડાથી અત્રે ઉપસ્થિત હોય, એમને પણ પધારવા અને બાળધા પરિવારનું સ્વાગત સ્વીકારવા વિનંતી કરું. કિશોરભાઈ ખોડી, ત્યારબાદ નરસિંહભાઈ બચુભાઈ મેકડા, મુકેશભાઈ જશવંતભાઈ મેકડા, દાસભાઈ વંડા કોડિયાળ,
નરસિંહભાઈ બચુભાઈ મેકડા, મુકેશભાઈ જસવંતભાઈ મેકડા, દાસભાઈ વંડા ખોડિયાળ એગ્રો, રાજુભાઈ માંગુકિયા, રોનિત માયરા ગોલ્ડ, નિખિલ માયરા ગોલ્ડ, ભરતભાઈ ભેસાણિયા, નિકુંજ શિવાની જ્વેલર્સ, રાજુભાઈ માંગુકિયા બાડડા, મહેશભાઈ સાવલિયા, કિશોરભાઈ ખોડી, રમેશભાઈ કોઠારી, ભીખુભાઈ ભાણભાઈ વાળા વિજયાનગર, પથુભાઈ બદરુભાઈ ખુમાણ મોટા જીંજુડા, વિનુભાઈ રોકડ અમરેલી, જયસુખભાઈ રોકડ અમરેલી. એમને બાળધા પરિવારનું સ્વાગત સ્વીકારવા માટે હું નમ્ર વિનંતી કરું છું. મંચ પર આવે. વિશ્વ મયુરભાઈ રોકડ અમરેલીથી પધારે, એમને પણ વિનંતી કરું. એક અપીલ કરવાની છે કે વિશ્વ શાંતિ મહાઅભિયાન સેવા એ જ પરમ ધર્મ, ધર્મપ્રેમી જનતાને અપીલ કે દેશ હિત કાર્ય કરાવો. વ્યસન નથી છોડી શકતા તેઓને યુનિક વ્યસન મુક્તિ મુખવાસ અપાવો અથવા માહિતી પહોંચાડો. જાહેરાત છેલ્લા દિવસે બધું આભાર વિધિ બધી છેલ્લા. હા, આરતી માટે અહીંથી હું નામ બોલું છું. બાળધા પરિવારના પરસોત્તમભાઈ દેવરાજભાઈ બાળધા, હું જેના નામ બોલું એ સજોડે આરતી માટે સ્ટેજ પર આવશે. પરસોત્તમભાઈ દેવરાજભાઈ બાળધા, રજનીભાઈ રાઘવભાઈ બાળધા, ભાવેશભાઈ પરબતભાઈ બાળધા, ઘનશ્યામભાઈ ધીરુભાઈ બાળધા, બાબુભાઈ ભીમજીભાઈ બાળધા, શૈલેષભાઈ મગનભાઈ બાળધા, ભનુભાઈ રવજીભાઈ બાળધા, વિજયભાઈ વિનુભાઈ બાળધા, રમેશભાઈ મંજીભાઈ બાળધા, હિતેશભાઈ લાલજીભાઈ બાળધા, ધીરુભાઈ મંજીભાઈ બાળધા, રવિભાઈ માધુભાઈ બાળધા. એમને આરતી ઉતારવા માટે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થાય અને સજોડે આવે. અને આ જે નામ બોલ્યો એમના ધર્મપત્ની પણ ઉપર આવશે અને બાકીના જે સમસ્ત બાળધા પરિવાર છે એ નીચેથી આરતી ઉતારશે. ફરી વખત નામ બોલું છું, સજોડે તાત્કાલિક આવે. પરસોત્તમભાઈ દેવરાજભાઈ બાળધા, રજનીભાઈ રાઘવભાઈ બાળધા, ભાવેશભાઈ પરબતભાઈ બાળધા, ઘનશ્યામભાઈ ધીરુભાઈ બાળધા, બાબુભાઈ ભીમજીભાઈ બાળધા, શૈલેષભાઈ મગનભાઈ બાળધા, ભનુભાઈ રવજીભાઈ બાળધા, વિજયભાઈ વિનુભાઈ બાળધા, રમેશભાઈ મંજીભાઈ બાળધા, હિતેશભાઈ લાલજીભાઈ બાળધા, ધીરુભાઈ મંજીભાઈ બાળધા, રવિભાઈ મધુભાઈ બાળધા. ફરી વખત કશ્યપ જ્વેલર્સ કિરણભાઈ બાળધા તરફથી દિવાળીબાઈ સ્કૂલ પીઠવડીની વિદ્યાર્થીની બહેનોને સોનાની એક ચૂક અર્પણ કરવામાં આવે. તાળીઓથી આપણે આ કશ્યપ જ્વેલર્સ અને બાળધા પરિવારને બતાવીએ. આભાર. એક ચાવી મળીશ ફોર વ્હીલની એક ચાવી મળીશ. ફોર વ્હીલની એક ચાવી મળીશ, જેની હોય અહીંથી લઈ જાય. ઉતારો તો પાવન પુરાણની જ્ઞાન ભક્તિ આરતી ઉતારો પાવન પુરાણની જ્ઞાન ભક્તિ આરતી કલ્પ ફળ
अवतार संसार सारं भुजगेन्द्रहार सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि आरती उतारो तो पावन पुराणी पावन पुराणी ज्ञान भक्ति वाणी आरती मंगलम पुंडरीकाक्षो मंगलायत्तनमोरे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी